મારો જન્મ બાદાજીના પપ્પાનો અણબતિયા, મારી માનો અણબતિયામાં જન્મ. ત્યાં શિક્ષણ સ્ત્રી માટે ફરજિયાત હતું. ને સ્ત્રીમાં તે વખતે કદાચ મારી માં સ્કૂલે ન ગઈ હોય તો એક આનાનો પર ડે નો દંડ હતો. એક આના પર ડે. ને જેને કારણે દીકરીને સ્કૂલે શિક્ષણ મફત તો હતું જ, પણ ફરજિયાત હતું. એટલે ફરજિયાત હતું કે જો માં શિક્ષિત હોય તો એની આવનારી પેઢી એની મેળે શિક્ષિત થઈ જાય છે. આ વિચાર હેઠળ પપ્પાએ સંસ્થા ચાલુ કરી. હવે તો વટવૃક્ષ બની ગયું છે. ઘણાઈને લાભ મળ્યા છે. હું તો માનું 1 લાખ ઉપર કદાચ દીકરી દીકરાઓ આપણી સંસ્થામાં ક્યાંક ને ક્યાંક લાભ લઈ ગયા છે. 10,000 ઉપર શિક્ષકો બાર લાભ લઈ ગયા છે. પણ સમાજને એક કે બીજી રીતે આપણે કઈ પરત આપવું પડે. અત્યારે જે આપેલું છે ગેટ, શું કામ? એનાથી ફાયદો શું? આપણે કોઈ જીવ, એની ઉંમર શું, ઉંમર પછી એની યાદ શક્તિ શું? એક જીવ મકોડો પણ જીવ છે, એક માખી પણ જીવ છે. એના જીવન દરમિયાન એનું બાળક કોણ છે કે એની માં કોઈનું જ્ઞાન નથી હોતું. એના જીવનમાં પૂરતું જીવન મરી જાય છે. એને જીવજંતુ આપણે કહીએ છીએ. એનાથી આગળ આપણે જાય તો પક્ષીઓ. એક ચકલીની ઘરે પણ એક ચકલીને જન્મ થયો બચ્ચાનો, એની માં એનું ધ્યાન તો રાખે જ છે. એને મોટી કરે છે, એને પગભર કરે. જ્યાં સુધી એનામાં જીવવાની તાકાત સમજણ ન આપે ત્યાં સુધી એની માં એનો બાપ એક ચકલીનું પણ ધ્યાન રાખે છે, પક્ષી પણ ધ્યાન રાખે છે. એટલે તમે જો તમારા બાળકનું ધ્યાન રાખતા હોય એ કોઈ મોટી વાત નથી. એ તો એક પક્ષી રાખે છે. એનાથી આગળ પશુ, તે કુટુંબ ભાવના જીવે છે. એ ટોળું ભેગું વાલે છે. એટલે તમે જેમાં જન્મા તે જ્ઞાતિનું જો તમે ધ્યાન રાખો, એ તો એક પશુના સ્વભાવમાં આવે છે. એ કોઈ મોટી વાત નથી. પણ જો મનુષ્ય અવતાર આપનો હોય તો તમારા બાળક સિવાયનો, તમારી જ્ઞાતિ સિવાયનો જો તમે કોઈનું ઉપયોગી થાવ, એનું કામ કરો તો જ મનુષ્ય અવતાર વ્યાજબી ગણાય.